हरे कृष्ण महाराज जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नारायण मुनि देवनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा वड़ताल पीठाधिपति विद्यमान समर्थ 1008 आचार्य महाराज श्री अजंत प्रसाद जी महाराज श्री तथा वड़ताल गादीना भावी आचार्य 108 श्री नुगंद प्रसाद जी महाराज श्री एमना आशीर्वाद थी જ્યારે આ ધનુર્માસ જ્યારે પવિત્ર માસ ચાલતો હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમને બતાવ્યું આપણને ધનુર્માસની અંદર જેટલું ભગવાનનું ભજન થાય એટલું આ જીવાત્માને સુખકારી છે। એટલે ભગવાન સ્વામિનારાયણનું આપણને બળ મળે એના માટે નિષ્કુળાનંદ સ્વામીએ હરિબલ ગીતા નામનો ગ્રંથ બનાવ્યો છે કે ભગવાનના ભક્તને ભગવાનનું બળ મળે અને ખરેખર આપણે પણ ભગવાનનું બળ જ રાખવું જોઈએ તો આપણને જો ભગવાનનું બળ હશે તો બીજા વિષયો બધા દૂર થશે। તો આવો સાંભળીએ હરિબળ ગીતા એની આપણે કથા સાંભળીએ। मंगल मूर्ति श्री घनश्याम जी शरणागत नाय सदा सुख धाम जी पतित पावन पुराण काम जी अधम उदाहरण निर्भय नाथ जी। मंगल मूर्ति भगवान पुरुषोत्तम नारायण एवा घनश्याम महाराज मंगलमय भगवान एवा घनश्याम महाराज शरणागतना सदा सुखधाम। આપણે જો ભગવાનને જો એક ફેરું શરણાગતિ આપણે સ્વીકારી લઈએ ને ભગવાનની તો આપણે સુખના અંબાર એવા ઘનશ્યામ સુખનું ધામ ભગવાન સુખનું ઘર। નિષ્કુળાનંદ સ્વામી આપને બતાવે છે ભગવાન કેવા તો કે પતિત પાવન પતિતોના પાણ ઉદ્ધાર કરનારા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ પાછા અધમ ઉદાહરણ અધમ જેવા જીવ હોય ક્યારે ભગવાનનું નામ કદી સાંભળ્યું ન હોય એવા પણ જીવાત્માનો ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધાર કર્યો છે એટલે અધમ ઉદાહરણ બ્રહ્માનંદ સ્વામીએ પણ એના કીર્તનની કડીમાં લખ્યું છે અધમ ઉદાહરણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે અધમ ઉદાહરણ અવિનાશી તારા એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ અધમના પણ ઉદ્ધાર કરનારા એવા ભગવાન સ્વામિનારાયણ અને નિર્ભય નાથ આપણામાં કાંઈ ભય હોય ને એને ટાળનારા એવા ભગવાન સ્વામિનારાયણ। નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે નામ નિર્ભય નિગમ કાય જે સમરતા સંકટ ટળે દુષ્કૃત જેહ દેહ ધારીના તેહ પાપના પૂંજ પડે। નિષ્કુળાનંદ સ્વામી કે કેવા નિર્ભય આપને ભય રહિત કરી દે એવા ભગવાન નિષ્કુળાનંદ સ્વામી કહે છે આપણને કે નિગમ વેદો પુકારીને કહે છે કે આ ભગવાન છે એ નિર્ભય કરનાર એવા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી માથે પધારી અનંત જીવોના કલ્યાણ કરવા માટે આ ભગવાન આ પધારી અને અનંતને નિર્ભય કર્યા છે। એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ગમે એવા સંકટ હોય આ ભગવાન સ્વામિનારાયણનું નામ ઉચ્ચારણ કરતા ગમે એવા સંકટો હોય એ પણ ભગવાન સ્વામિનારાયણે ટાળ્યા છે।
ગમે એવા હોય, દુષ્કૃત હોય, એકદમ દેહધારીના નિષ્કુળાનંદ સ્વામી દ્રષ્ટાંતિ પાપના પુંજ હોય ગમે એવા, આ દેહધારીને આપણે આવ્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામી કહે અને એનામાં કદાચ પાપ હોય, ગમે એવા દુષ્કૃત હોય, પણ આ ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરતા નિષ્કુળાનંદ સ્વામી કહે પુંજ પડે, કહેતા સમૂહ નાશ પામે, પલાયન થઈ જાય. ગમે એવા પાપ હોય તો પણ ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરતા બધું નાશ થઈ જાય છે. એટલે લખ્યું છે કે કળયુગમાં સ્મરણ ભક્તિ શ્રેષ્ઠ છે. આપણે જો ભગવાનનું સ્મરણ કરીએ તો પણ આપણા પાપ નાશ થઈ જાય, એવું ભગવાનનું નામ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે પુરુષોત્તમા પ્રાગટનું નામ નિર્ભયા નિશાણ, જે જન જીભે ઉસરે તે પામે પદ નિર્વાણ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ ભગવાન કેવા છે? તો કે પ્રગટ ભગવાન છે. મારે કે પ્રગટની ભક્તિ એ કરીને તો કેટલાય ભગવાનને પામી ગયા છે. એટલે લખ્યું ભક્તિ કરવી તો પ્રગટની કરવી. હા, પ્રગટને ભજી ભજી પાર પાય મહાગણ, કેવા કીર્તનની અંદર પણ આ શબ્દ આવે છે. એમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ એમના પ્રગટપણાનું નામ કોઈ લે તો નિર્ભય થઈ જાય. જે જન જીભે આ ઉસરે નામ, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું નામ જો કોઈ જીભેથી ઉચ્ચારણ કરે ને તો એ પદ નિર્વાણ કહેતા અક્ષરધામને પામી જાય. નિર્વાણ એટલે અક્ષરધામ, એનો મોક્ષ થઈ જાય, અક્ષરધામની એને પ્રાપ્તિ થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે જે નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલાનો ઉદ્ધાર, અગણિત એ નામથી પતિત પામ્યા ભાવ પાર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ નામનો કેવો પ્રતાપ છે, આ નામથી તો કેવા કેવા તરી ગયા. આ કુબ્જા વેશ્યા હતી, છતાં ગણિકા એટલે વેશ્યા, એ વેશ્યાનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. અરે જેતલપુરની વેશ્યા લક્ષ્મીબાઈ, એનો પણ ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધાર કર્યો. જેતલપુરમાં બહુ મોટો યજ્ઞ કર્યો હતો મહારાજ, અને ત્યારે બધાને ઉત્સવમાં બધા આવે ત્યારે બધાને જમાડવા પડે ને, એટલે ઘરે ઘરે બધાને લોટ પેલા ઘંટીએથી દળવા માટે આપવાનો. લક્ષ્મીબાઈ આવીને ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ હા મને તમે લોટ આપો તો હું મારા હાથે પીછી અને આ બધાએ મારા હાથનો જમે લોટ એમાંથી રોટલા બનાવી અને મારો ઉદ્ધાર થાય. બધાએ વિરોધ કર્યો, એ મહારાજ આ તો લક્ષ્મીબાઈ તો વેશ્ય છે, એના હાથનું થોડું ખવાય કોઈને. મારે કે સાંભળો, લક્ષ્મીબાઈ પણ લોટ પોતાના હાથે ઘંટલે દળીને લાવશે. અને મહારાજે કહ્યું પણ જોજો તમારા હાથે દળીને લાવો તો. અને લક્ષ્મીબાઈ કહેવાય છે કે પોતાના હાથે દળીને હાથમાં ફરફોલા પડી ગયા, એના પાપનું એને પ્રાયશ્ચિત કર્યું કે આજ પછી કોઈ દિવસ હું આવું પાપ નહીં કરું. અને પછી લાવ્યા લક્ષ્મીબાઈ પોતાના હાથે દળી, અને પછી મહારાજને એ લોટ અર્પણ કર્યો છે. અને તઈ મહારાજ બોલ્યા, લક્ષ્મીબાઈ હાથે શું છે? મહારાજ એ હાથે ફરફોલા પડ્યા છે, એ ફરફોલા ફૂટ્યા છે. મહારાજે ભરી સભાની અંદર લક્ષ્મીબાઈનો હાથ ઊંચો કરીને કીધું, જુઓ આ લક્ષ્મીબાઈના પાપ આજથી બધા ગયા. એમ મહારાજે લક્ષ્મીબાઈ વેચ્યા હતી તો પણ એનો મહારાજે ઉદ્ધાર કર્યો. એટલે ભગવાન સ્વામિનારાયણ
આ પૃથ્વી માથે એવા અધમ જેવા જીવના પણ કલ્યાણ કર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી આપને બતાવે છે એવે તો ઘણી કામ વેશ્યાનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો, કુબજાનો પણ ઉદ્ધાર કર્યો. અજામિલ એટલે બહુ પાપી હતો. ભાગવતની અંદર 6 સ્કંદની અંદર અજામિલ નામના બ્રાહ્મણનો એક ઇતિહાસ પહેલા અધ્યાયની અંદર આવે છે. આવો સાંભળી અજામિલ કેવો પાપી હતો. કાન્યકુબ્જ નગરમાં અજામિલ નામનો એક ધાર્મિક બ્રાહ્મણ રહેતો. એક દિવસ અજામિલ જંગલમાંથી લાકડા લઈને આવતો હતો અને નદીને કિનારે, નદીને કાંઠે એક વેશ્યાને અને એક કામી પુરુષને વિહાર કરતા જોયા. અને અજામિલ કામાંત બીજાયંતે કામ ઉત્પન્ન થયો. અજામિલને કામાતુર થઈ ગયો અને પછી એની ઈચ્છા પૂર્ણ કરવા માટે અજામિલ એ વેશ્યાની ઘેરી વસ્ત્ર, ઘરેણા, આભૂષણો બધું લઈને ધન લેતો ગયો અને વેશ્યાની સાથે એણે વ્યભિચાર કર્યો. અને સમય જતા બહુ પાપ કરવા લાગ્યો. અરે એના પત્નીને પણ એને કાઢી મૂકી અને બધી વેશ્યાઓને ઘરમાં લાવીને એની સાથે વ્યભિચાર કરવા લાગ્યો. અતિ પાપી થઈ ગઈ અને વેશ્યા થકી એને 10 પુત્ર છે. એમાં સંધાઈથી નાનો, એકદમ નાનો દીકરો હતો ને બધાથી, એનું નામ એને નારાયણ રાખ્યું. સમય જતા એક વખત અજામિલ બહુ બીમાર પડી અને બીમારને અંતે ભાઈ 2 મોટા યમદૂતો દેખાણા અને યમદૂત દેખાણાને ડરી ગયો, ભયભીત થઈ ગયો. અને મંડ્યો બોલવા, એ નારાયણિયા દોડજે, નારાયણિયા દોડજે. એના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું ને, બહુ વાલો હતો એને, એટલે વારા ઘડીએ નારાયણ નારાયણ કર્યા કરતો. એમાં અંધકાળે નારાયણિયા દોડજે એમ કહેવાય. અને એમ કીધું ને ત્યાં તો ભગવાનના દૂતો આવ્યા, વૈકુંઠમાંથી દૂતો આવ્યા અને એ યમદૂતોના પાસથી છોડાય. એ યમદૂતોએ પૂછ્યું ભગવાનના દૂતોને કે આવો મહાન પાપી હોવા છતાં અજામિલને તમે કેમ છોડ્યા? અને ત્યારે ભગવાનના દૂતોએ કીધું કે અજામિલ છે એની વૃદ્ધાવસ્થામાં, ત્યારે એની 88 વર્ષની ઉંમર હતી, એણે બધું પ્રાયશ્ચિત કરી વળ્યા છે. અંધકાળે નારાયણ એવું નામ લીધું છે તો અમે એમને છોડાયું છે. અંધકાળે જો કોઈ ભગવાનનું નામ લઈને તો એ જમદૂત એને લઈ ન શકે. એટલો ભગવાનના નામનો પ્રતાપ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કરી ખરી દિનતા કરી, કરી ખરી દિનતા કરી આતર સુયરદાસન, અર્ધ શબ્દ ઉચ્ચારતા આવ્યા વારે અવિનાશન. જો ભગવાન સ્વામિનારાયણ એ બહુ દયાળુ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે, અગણિત એહ નામથી પતિત પામ્યા ભવ પાર, કરી ખરી દિનતા કરી આતર સુવરદાસ. નિષ્કુળાનંદ સ્વામી કહે આવા તો એક નહીં, આવા તો અગણિત ભગવાને એ ઉદ્ધાર્યા છે. અગણિત જીવોને આ લોકમાંથી છોડાવી અને ભગવાનના ધામની અંદર પહોંચાડ્યા છે. એવા ભગવાન પતિતના પાવન, ભવસાગરના એ તારનારા છે. એવા ભગવાન એ કરી ખરી દિન તાક
કરી એટલે હાથી. કરી આતરશું અરદાસ કરતા હાથીએ જ્યારે હૃદયના ભાવથી જ્યારે ભગવાનને યાદ કર્યા ને, ત્યારે ભગવાનને એની પ્રાર્થના પણ સાંભળી. હાથી નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે ભાગવતની અંદર 8મા સ્કંદની અંદર ગજેન્દ્રની એટલે કહેતા હાથીની કથા આવે છે. ગજેન્દ્ર હાથી પેલા એક રાજા હતા. એ પાંડ્ય દેશનો એ રાજા હતો. ક્ષીર સમુદ્રથી વીંટાયેલો 10,000 યોજન ઊંચો ત્રિફૂટ નામનો એક પર્વત હતો. તેમાં બળવાન હાથી રહેતો હતો અને પોતાના પરિવાર સાથે એ રહેતો હતો. તે હાથી પૂર્વે પાંડ્ય દેશનો રાજા હતો અને ઇન્દ્રધૂમ નામથી ઓળખાતો. એક સમયે બરોબર મલિયાસર પર્વત ઉપર એ ભગવાનની પૂજા કરતો રાજા. અને એ સમયમાં બરોબર અગસ્ત્ય ઋષિ આવ્યા. અને રાજા તો મૌન વ્રત રાખી અને ભગવાનની પૂજા કરતા હતા. એને ખબર નહીં કે અગસ્ત્ય ઋષિ પાછળ આવ્યા છે. એટલે રાજાથી સ્વાગત થયું નહીં અને સ્વાગત ન થયું અને અગસ્ત્ય ઋષિને ભાઈ ક્રોધ ચડ્યો. એટલે અગસ્ત્ય ઋષિ એને શાપ આપ્યો. એ કે જા, તે મારું અપમાન કર્યું, તું હાથી થઈ જા. એટલે ઇન્દ્રધૂમ રાજા મટીને એ હાથી થઈ ગયા. અને એ પછી રેવા લાગ્યા. એક સમયે કુટુંબ સહિત એ હાથી એક વિશાળ સરોવરમાં સ્નાન કરવા. એના મદનિયાન બધા સાથે જ હતા. બધા કુટુંબ પરિવાર આખો એમાં સ્નાન કરતો. ત્યારે જળમાંથી એક બળવાન ઝુંડ મગરમચ્છ આવીને તેનો પગ પકડ્યો. એટલે એ ઝુંડ તો માંડ્યો ખેંચવા અંદર. અને હાથી તો બહુ બળવાન પ્રાણી એટલે એ પણ બહાર નીકળવા ઘણી મહેનત કરી. એમ લડતા લડતા 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું એ ગજેન્દ્રનું અને ઝુંડનું. પણ અંતે હાથી હારી ગયું અને ઝુંડ મીંડ્યું ખેંચવા. ત્યારે એને પૂર્વનું જ્ઞાન પ્રગટ થયું. જ્યારે પૂર્વે રાજા હતો ત્યારે ભગવાનની પૂજા પાઠ કરતો, બહુ ધાર્મિક રાજા હતો. એટલે એને જ્ઞાન યાદ આવ્યું અને ભગવાનને યાદ કર્યા. હે હરી, અડધો શબ્દ હજી ઉચ્ચારણ ત્યાં ત્યાં તો ભગવાન ગરુડ તજીને પાળા પધાર્યા. એ ગજ સારું મહારાજ. ભગવાને હા ગરુડે ને લીધું, પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. અને કહેવાય છે કે ગજેન્દ્રનો ભગવાને ઉદ્ધાર કર્યો, એને બસાયો. આવા ભગવાન છે. આ નામનો એટલો પ્રતાપ. આ નામને જપવાથી ગમે એવો પાપી હોય તો પણ એ ભગવાન એનો ઉદ્ધાર કરે. વિચાર તો કરીએ. એ ગજેન્દ્રને બસાવવા માટે મહારાજ આવ્યા અને આવીને ઝુંડને પોતાના સુદર્શન ચક્રથી માથું કાપી નાખ્યું અને ગજેન્દ્રને બસાવ્યો. આવા ભગવાન, આવડા મોટા ભગવાન આ પૃથ્વી માથે જ્યારે પધારતા હોય ત્યારે પતિત જેવા જીવ હોય એનો પણ ભગવાન ઉદ્ધાર કરતા હોય છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે આગળ, કામુકીની કરણી કશી અજામિલ નહીં અગણીણ, નારાયણના નામથી થયા પાર પ્રિસો પ્રવીણ. લ્યો,
કામુકીની એટલે કે વેશ્યા, કરણી કશી એ ભગવાને એના દોષ ન જોયા અને એના દોષનો કોઈ પાર પણ નહોતો, છતાં પણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. અને અજામિલ અગહીણ, સમજાને, એ બહુ સારો હતો. અજામિલ બહુ સારો હતો, પણ પાપ રહિત થઈ ગયો. ભગવાને જ્યારે એનો ઉદ્ધાર કર્યો તો એના એક પણ પાપ રહેવા દીધા નહીં. એવા ભગવાન નિષ્કુળાનંદ સ્વામી લખે છે, નારાયણના નામથી થયા પાર પ્રિસો પ્રવીણ. કહેતા આ જાણો તમે કે ભગવાનના નામમાં કેટલી તાકાત છે, ભગવાનના નામનો કેટલો પ્રતાપ છે. આ નામનો જે પર તાપરે જે ધન્ય જન જપે આ વાર, એવો આ નામનો પ્રતાપ છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ત્રિલોકમાં તપાસતા નાવે નારાયણ નામ તુલ્યમ, પતિતને પાવન કરવાય એસે નિધિ અમૂલ્ય. ત્રિલોકમાં તપાસો પણ ભગવાન જેવું કોઈ ન મળે. હા, નારાયણ તુલ્ય કોઈ નહીં. એટલે તો મારે કીધું અનંત કોટી બ્રહ્માંડમાં આ ભગવાનનું જેવું રૂપ છે એવું અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનું નથી કે જેની ઉપમા દે. આ ભગવાનનો સ્પર્શ અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો નથી કે જેની અમે ઉપમા દઈએ. એટલે મહારાજે વચનાત્મા લખ્યું કે આ ભગવાન જેવા તો કોટી કલ્પ કોઈ થવા સમર્થ નથી. કરતુંમાં કરતું અન્યથા કરતું સમર્થ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત જીવના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી માથે મહારાજ પધારતા હોય છે. અને એમાંય જે ભગવાનનું ઉચ્ચારણ કરીને અને જે ભજન કરે એ જાણે અજાણે કોઈ નામ લે તો પણ ભગવાન એ જીવાત્માનું કલ્યાણ કરે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જપ તપ તીર્થ જોગ જાગન વ્રત વિધિ દિયે વળિદાન, નિષ્કુળાનંદ નારાયણના નાવે નામ સમાન. નિષ્કુળાનંદ સ્વામી કેવું લખ્યું? સ્વામી કે સાંભળો, માણસ ગમે એટલા કદાચ કોઈક જપ કરે, અરે ગમે એટલા કદાચ કોઈ માણસ તપ કરે, અરે ફૂંકાઈ જાય, ગમે એટલા કદાચ માણસ કોઈ તીર્થ કરે, અરે જગન કરે મોટા મોટા, સ્વામી કે એટલું જ નહીં, કદાચ તમે એટલા કોઈક વ્રત કરે, વ્રત કરીને શરીરને કદાચ હૂંકવી નાખે, બળહીન કરી નાખે શરીરને, એટલું જ નહીં, અરે કોઈ કદાચ દાન કરે. નિષ્કુળાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ નારાયણના નાવે નામ સમાન. ભગવાન કેવા છે? નાવ સમાન છે. ભગવાન જેવું કોઈ નથી. ભગવાન જેટલો ઉદ્ધાર કરે, ભગવાન જેને તારે એવું કોઈ તારી ન શકે. એટલે લખ્યું ભવજળ પાર તારનાર જો કોઈ હોય તો એક ભગવાન છે. આ દુનિયામાં કોઈનું કોઈ છે જ નહીં. જેનું કોઈ નથી એના ભગવાન છે. આપણે જો ભગવાનને હવાલે જો આપણે આપણી નાવ કરી દઈએ તો ભગવાન આપણે બસાડશે. એવા ભગવાન આ દયાળુ છે. એટલે કોઈ એક ભજનની અંદર બહુ સરસ શબ્દ લખી, कर दो नाव उसको हवाले, कर दो नाव उसको हवाले. ભગવાનને આપણે સોંપી દઈએ નાવ તો ભગવાન છે ને, नाव बुडते कोही बसाएंगे, जरा चलते वृंदावन देखो. આવા ભગવાન
ભગવાનને જો આપણે નાવ સોંપી દઈએ ને આપણી, તો ભગવાન ક્યારે આપણી નાવને ડૂબવા દે નહીં. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કેવા કેવા જીવના ઉદ્ધાર ભગવાને કર્યા. કોઈથી ભગવાનનું નામ ન સાંભળ્યું હોય એવાના ઉદ્ધાર ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી માથે આવીને કર્યા છે. મારે કે અનંત જન્મતા જીવ ભટકતો આ ભરતખંડની અંદર કેટલી વખત જન્મ લીધા છે, કેટલી વખત. અરે આપણે કેટલી વખત ચક્રવર્તી રાજા થઈ ગયા છે, કેટલા વખત બ્રહ્મા ઇન્દ્ર મોટા મોટા રાજાઓ થઈ ગયા છે, પણ આપણને ક્યારે આ ભગવાન યાદ આવ્યા નહીં. અરે મનુ રાજાના દીકરા પ્રિયવ્રત એને 11 અર્બુદ વર્ષ સુધી રાજ કર્યું. છતાં ભગવાન યાદ ન આવ્યો. પણ નારદજી જેવા જો એને મળ્યા અને ઉપદેશ આપ્યો તો એ સંસાર છોડીને પણ પછી પ્રભુ ભજન કરવા એટલા વર્ષો સુધી રાજ કર્યા તો એ ભગવાન યાદ ન આવ્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જો તમારે ભગવાનને આના દેહે પામવું હોય તો આ કળયુગની અંદર નામ સ્મરણ જેવું કોઈ છે. આ ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહાત્મા જ્ઞાને સહિત એવા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરી અને ભક્તિ કરી અને આપણે જો ભગવાનનું ભજન કરીશું તો આપણને પણ આના દેહ ભગવાન ધામને આપણે તેડી જાય. હા, એના પોતાના ધામની અંદર તેડી જાય છે. એ ધામની તો શું વર્ણન કરવું, એવું સુખ છે. એ સુખને મેળીને પછી ક્યારેય અહીંયા પૃથ્વી મતે કોઈ આવતું નથી. હા, એવા સુખ લેવાને માટે આપણને આ મનુષ્ય જન્મ મળે છે. આ ભરતખંડની અંદર જ્યારે ભરતખંડની અંદર મનુષ્ય જન્મ મળે ત્યારે મારે કે જરૂર ભગવાનના કોઈ મુક્ત આ પૃથ્વીમાંથી વિસરતા હોય, ભક્ત વિસરતા હોય, એની આ જીવાત્માને જો ઓળખાણ થઈ જાય ને તો આ જીવાત્માને આના દેહ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. હા, એવડા મોટા ભગવાન સ્વામિનારાયણ છે. અને એવા ભગવાન સ્વામિનારાયણ આપને મળ્યા છે એ આપણા બહુ મોટા ભાગ્ય છે. ભગવાન તો આપણને મળ્યા એમના સ્થાને વિદ્યમાન સમર્થ 1008 વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એ આપણને આચાર્ય મહારાજ એમની પ્રાપ્તિ થઈ. વડતાલ ગાદીના 22 આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા એ મોટા પુરુષની આપણે પ્રાપ્તિ થઈ. આપણે તો ભગવાનના દીકરાની પ્રાપ્તિ થઈ છે. આપણા બહુ મોટા ભાગ્ય છે. અને હવે તો જો આપણે ન કરીએ ને તો આપણું તો કસર કોઈ કાળે નહીં ટળે. માટે મહારાજે આપણને આવો મનુષ્ય જન્મ આપ્યો છે. આ મનુષ્ય જન્મે કરીને આપણું આત્યંતિક કલ્યાણ થાય એવું કરી લેવું, એટલું કહી અને મારી વાણીને વિરામ. સહજાન સ્વામી મહારાજની બધા ભક્તોને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ.